સુરત કે જ્યાં કચરાના ઢગલામાં લાગી આગ। કોસાડ વેદાંત ટેક્સો 6ના આ દ્રશ્યો છે જ્યાં વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં આગ ફાટી નીકળી। કચરાની નજીક જ ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું, જો કે સ્થાનિકોએ સમય સૂચકતાના કારણે આગ વધુ ફેલાતી પ્રસરી। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે રોજ મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા ઉપર ઠલવાય છે, છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આંખ આડા કાન કરે છે। જાહેરમાં વેસ્ટેજ પ્લાસ્ટિક બાળીને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે। કોસાડ વેદાંત ટેક્સો 6ના આ દ્રશ્યો છે જ્યાં વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં આગ ફાટી નીકળી। કચરાની નજીક જ ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું, જો કે સ્થાનિકોએ સમય સૂચકતાના કારણે આગ વધુ ફેલાતી પ્રસરી। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે રોજ મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા ઉપર ઠલવાય છે, છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આંખ આડા કાન કરે છે। જાહેરમાં વેસ્ટેજ પ્લાસ્ટિક બાળીને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે।